નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે ધોરણ 6 ની અંદર નવો પાઠ, ત્રીજો પાઠ છે એ શરૂ કરશું, સંખ્યાની સાથે રમત. હવે આપણે રમત તો ઘણી બધી રમી હોય, પણ સંખ્યા સાથે કેવી રીતે રમત રમી? બરાબર છે, તમે ક્રિકેટ રમતા હો, લૂડો રમતા હો, કેરમ રમતા હો, ફૂટબોલ રમતા હો, આવી ઘણી બધી છે, હોકી છે, એવી બધી ઘણી બધી રમતો છે તમે રમતા હો. તો એ રમતો બધી છે સાધન સાથે રમાય એવી છે. તો આજે આપણા પાઠનું નામ શું છે કે સંખ્યા સાથે રમતો. સંખ્યા એટલે શું? તો સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 એ બધી આપણે શું થઈ જાય? સંખ્યા થઈ જાય. હવે એ સંખ્યા સાથે આપણે કેવી રીતે રમત રમીએ એ આપણે આ આખા પાઠમાંથી શીખવાનું છે. તો એ પાઠમાંથી સંખ્યા સાથે રમત એ રમતા પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ કે સંખ્યાનો અવયવ અને અવયવી. આપણે જે આજનો જે બે ટોપિક છે એ શું છે? સંખ્યાનો અવયવ અને અવયવી. આ વસ્તુ જો આવડી જાય તો સંખ્યા સાથે આપણે છે રમત રમતા આવડી જાય છે. બરોબર, એમાં ક્યારેય આપણે ભૂલ પડતી નથી. હવે સંખ્યાનો અવયવ તો શું છે? સંખ્યાનો અવયવ એટલે શું કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાંગી શકાય એ સંખ્યાને તે સંખ્યાનો અવયવ કહેવાય છે. નિશેષ ભાંગી શકાય એટલે શું કે એક પણ જાતની શેષ વધે નહીં. એક પણ સંખ્યા છે એ શેષમાં વાહે વધતી ન હોય તો એને કહેવાય સંખ્યાનો અવયવ. આપણે સૌથી પહેલા એની વ્યાખ્યા લખીએ. સંખ્યાનો અવયવ તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ, બરાબર, આ બે ટપકા છે એ હ બોલે, નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય. જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. એટલે કે તમને 2 આપ્યા તો આ સંખ્યાને 2 વડે તમે છે ભાગી શકો તો 2 એકા 2 એટલે અહીં શું થઈ જાય? શૂન્ય. જો અહીં શૂન્ય આવી જાય તો આ છે એ શું થઈ જાય? આ સંખ્યાનો અવયવ છે એ થાય છે, નહીતર એ અવયવ થાય નહીં. હવે આવી રીતે આ 5 છે એને ભાંગ્યા 2 કરો તો 2 દુ 4, તો 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1. તો અહીં આ 1 વધ્યો એટલે શું થયું? 1 છે એ શેષ વધે છે, એટલે 2 છે એ 5 નો અવયવ નથી. આ 2 છે એ 5 નો અવયવ થતો નથી. જો અહીં શેષ 0 આવી જાય તો આ સંખ્યા છે એ શું થઈ જાય? એનો અવયવ છે એ બની જાય છે, નહીતર છે એ સંખ્યા એનો અવયવ બનતી નથી. આપણે આ છે એ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 10 છે આપણી પાસે, બરોબર, તો 10 ને આપણે ભાગી શકીએ કેનાથી? 10 ને 2 5 વડે ભાગી શકાય, બરોબર ને? તો એ 2 અને 5 છે એ 10 ના શું થઈ જાય? અવયવ થઈ જાય. કેવી રીતે? કે 10 ભાગ્યા 2 તો 2 50 10 એટલે અહીં શું આવી જાય છે? 0 0. તો આ 5 છે એ શું થઈ જાય? 10 નો અવયવ. અને આ 2 છે એ આ 2 છે એ શું થઈ જાય? 10 નો અવયવ. પછી 10 ભાગ્યા 5 તો 5 દુ 10, તો અહીં પણ શું થઈ જાય? 0. તો 5 છે એ પણ છે આ સંખ્યાનો શું થઈ જાય? અવયવ. એટલે કે 10 2 અને 5, તો 10 ના અવયવ શું કયા છે? 2 અને 5 છે એ કેના છે? 10 ના અવયવ છે એ બને છે, બરોબર. આ તમે ઉદાહરણ છે એ રાખજો. 10 ના અવયવ 2 5 છે અને 10, બરોબર. હવે જો
10 ભાગ્યા 10 કરો તો 10 એકા 10, અહીં પર શૂન્ય 10ના અવયવ 10, 5 અને 2 છે એ આવે. હવે એક છે એક એ બધેયને ભાગી શકે, બરોબર ને. એક છે એ શું થાય 10 ભાગ્યા 1 કરો તો 1 એકા 1, અહીં શૂન્ય ઉપર ઉતાર્યું શૂન્ય, ભાગના લેનું શૂન્ય, તો એક છે એ પણ છે 10નો શું બની જાય અવયવ. એટલે આપણે 1, 10, 5 અને 2 એ શું બની જાય 10ના અવયવ છે એ બને છે. એટલે 10ના અવયવ 1, 2, 5 અને 10 છે, બરોબર ને. આટલી સંખ્યા વડે જ છે એને ભાગી શકાય. હવે ખાસ યાદ રાખવાનું કે અવયવ છે, અવયવ જે સંખ્યા આપી હોય એનાથી એના અવયવ છે ક્યારે વધારે હોય નહીં. 10 થી વધારે 11, 12, 13, 14, 15 કે 25 એ કોઈ દિવસ 10ના અવયવ છે એ બની શકે નહીં. એટલે 10 થી નીચેની સંખ્યા છે એના અવયવ આવે છે, એનાથી વધારે છે એ એના અવયવ આવે નહીં. એટલે આપણે એમાં લખવાનું કે એક છે તે દરેક સંખ્યાનો અવયવ છે. કેમ કે એક છે એ બધેને ભાગી શકે છે એટલા માટે. પછી બીજું, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ એટલે 10 છે એ 10ને ભાગી શકે, એટલે કે 10 છે એ છે પોતાનો અવયવ છે. એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, બરોબર. આ નિયમો છે તમે સાથે યાદ રાખતા રહેજો એટલે આપણે દાખલા કરવામાં સરળતા રહે. પછી દરેક સંખ્યા પોતે જ પોતાનો સૌથી મોટો અવયવ છે, એટલે 10નો અવયવ સૌથી મોટામાં મોટો 10 જ થાય, એનાથી વધારે થાય નહીં. એટલે દરેક સંખ્યા પોતે જ પોતાનો સૌથી મોટો અવયવ છે, બરોબર. દરેક સંખ્યા પોતે જ પોતાનો સૌથી મોટો અવયવ છે, એનાથી વધારે મોટો છે સંખ્યા એ આનો અવયવ બને નહીં. પછી જે સંખ્યા આપણી આપી હોય કે એ સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. બરોબર. એટલે કે આ 10 છે એનો અવયવ 2 છે તો 2 × 5 = 10. એટલે આ સંખ્યાનો અવયવ આ છે તો આના વડે આને ભાગી શકીએ છીએ, બરોબર. એવી રીતે પછીનો નિયમ છે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે. સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તેની બરાબર હોય છે. એટલે કે 10નો અવયવ છે એ 10 કરતાં છે કેવો હોય નાનો હોય. એટલે 10ના અવયવ ક્યાં થયા 1, 2, 5 અને 10. એટલે કે તે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો, એટલે આ 3 ને 3 કેવા છે નાના, અથવા તેની બરાબર એટલે કે આની બરાબર આ હોય, એનાથી વધારે છે હોય નહીં.
બરોબર. તે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તેની બરાબર જ હોય છે, એનાથી મોટો કે વધારે હોતો નથી. અને અવયવો છે એની સંખ્યા નિશ્ચિત હોય, એટલે નક્કી જ હોય કે એની સંખ્યા છે એ નિશ્ચિત થાય છે. સંખ્યાના અવયવો નિશ્ચિત હોય છે. એના અવયવો કેવા હોય છે? નિશ્ચિત હોય છે, એટલે નક્કી કરેલા જોઈએ કે 2, 3, 5, 7, 10, 15, 20 એટલા જ છે એના અવયવો થતા હોય છે, એનાથી વધારે છે એના અવયવો હોય નહીં. અવયવોમાં ખાસ અવયવોની વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. પછી કે 10ના અવયવ 1, 2, 3 અને 10 છે, જોયા આપણે અહીં, બરોબર. એને આ બધી સંખ્યા વડે ભાંગી શકાય એટલા માટે. એક છે તે દરેક સંખ્યાનો અવયવ છે, એટલે એક છે એ બધી સંખ્યાને ભાંગી શકે, એટલે એ શું છે? બધી સંખ્યાનો અવયવ બનશે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, એટલે દરેક સંખ્યા છે એ પોતે પોતાનો અવયવ છે. 10નો અવયવ છે, 10 ખુદ પોતે છે, કેમ કે 10 છે એ 10ને ભાંગી શકે. દરેક સંખ્યા પોતે જ પોતાનો સૌથી મોટો અવયવ છે, એટલે કે 10નો અવયવ સૌથી મોટામાં મોટો અવયવ કયો છે? 10 જ થાય, એનાથી વધારે મોટો છે એનો અવયવ બને નહીં. સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય, એટલે કે જે સંખ્યા તમને આપી હોય એના અવયવ વડે એને નિશેષ ભાગી શકાય. 10ને છે 2, 5 અને 10 1 વડે ભાંગી શકાય છે, એનાથી વધારે છે એ આવે નહીં. સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તેની બરાબર હોય છે. હવે અવયવ છે એ એનાથી પોતાની સંખ્યા જે છે પોતે, બરોબર, એનાથી આ 10 છે તો એનાથી નાના હોય એના અવયવ, અને કાંઈ એની બરોબર ના હોય, એનાથી મોટા છે એ હોય નહીં. અને અવયવોની સંખ્યા નિશ્ચિત હોય. અવયવોની સંખ્યા નિશ્ચિત હોય એટલે કે 10ના અવયવ છે એ નક્કી જ હોય. 10ના અવયવ 1, 2, 5 અને 10 જ થાય, એનાથી વધારે છે એ થાય નહીં. એટલે 10ના અવયવ કેટલા થાય? 1, 2, 3 અને 4 છે એ ફિક્સ જ છે કે 10ના અવયવ એટલા જ થાય, એનાથી વધારે થાય નહીં. એટલે શું થાય કે અવયવોની સંખ્યા છે એ નિશ્ચિત થઈ જાય છે. હવે છે અવયવી. તો અવયવી શું છે કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહેવાય છે. અવયવી, બરોબર, સંખ્યાનો અવયવી એવી રીતે લખીએ આપણે, એટલે સમજવામાં સરળતા રહે. સંખ્યાનો અવયવી, અવયવ સમજ્યા, હવે સમજવાનું છે અવયવી. તો જે સંખ્યા આપેલી છે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો આપેલી સંખ્યા વડે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને તે સંખ્યાનો અવયવી કહે છે. દાખલા તરીકે તમે લ્યો તો 2 છે, 2, 4, 6, 8, 10, 12, બરોબર. તો આ બધી સંખ્યાને આપણે કેના વડે ભાંગી શકીએ? 2 વડે છે એ ભાંગી શકીએ, એટલે કે 2 છે એ આ બધેયને ભાંગી શકે, અને એ આગળ છે જાય તો આ છે આ બધા એના શું થઈ જાય છે? અવયવી છે એ થઈ જાય છે, બરોબર. કે આ બધી સંખ્યા છે બે ને આ બધી સંખ્યા આ બધી સંખ્યાને 2 વડે આ બધી સંખ્યાને ભાગી શકાય
છે માટે આ બધી સંખ્યા બેના અવયવી છે, બરોબર. અને બેના અવયવી કયા થાય તો 2, 4, 6, 8, 10, 12, 14, 18, 20, બરોબર, 22, 24, 26 એ બધા છે બેના શું થઈ જાય છે અવયવી છે એ બની જાય છે. એટલે કે આપણે સામાન્ય રીતે યાદ રાખીએ તો ઘડિયામાં આવતા જેટલા છે એ બધા એના શું બની જાય અવયવી બની જાય છે. હવે એના પણ નિયમ છે જેમ આના લખ્યા હતા એમ કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે, બરોબર. એટલે બે છે એ આ પોતે પોતાનો ખુદનો અવયવી છે, એના અવયવીમાં પોતે ખુદથી જ શરૂઆત થાય છે. દરેક સંખ્યા એકનો અવયવી છે, જેમ એક છે એ દરેકનો અવયવ છે એવી રીતે એક છે એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યાનો એક અવયવી છે. બધી સંખ્યા છે એમાં પાડામાં એક આવે એટલે એક છે એ બધી સંખ્યાનો શું થાય છે અવયવી થાય છે. દરેક સંખ્યાનો અવયવીઓ અસંખ્ય હોય છે. એટલે હવે આના અસંખ્ય અવયવી હોય 2000 ગુણ્યા 2 કરો તો એ છે જે 4000 આવે એ શું થઈ જાય આ બેનો છે અવયવી બની જાય છે. એટલે અવયવી છે એ અસંખ્ય હોય છે, અનંત, બરોબર. અનંત આખી લાંબી હરોળમાં છે જેટલા આવતા હોય બેના ઘડિયામાં આગળ બેનો ઘોડો જ્યાં સુધી જાય એ સુધીમાં, બરોબર. 10 સુધી જાય બેનો ઘોડો, પછી 2000 ગુણ્યા 2 કરીએ, 4000 ગુણ્યા 2 કરીએ, 8000 ગુણ્યા 2 કરીએ તો એમાં જે જવાબ આવે એ બધી વસ્તુ શું થઈ જાય બેના છે અવયવી થઈ જાય છે. એટલે કે અવયવી છે અસંખ્ય હોય છે. દરેક સંખ્યાના અવયવી અસંખ્ય છે. બરોબર, કોઈ નિશ્ચિત છે એ સંખ્યા નથી, અસંખ્ય છે, અનંત છે. પછી કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. હવે આ બે છે એ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવી કયો થાય બે ખુદ છે એ પોતે જ થાય. અવયવમાં શું હતું કે પોતે છે એ સૌથી મોટામાં મોટો છે એ અવયવ બનતો અને અવયવી છે એ પોતે ખુદ છે સૌથી નાનામાં નાનો અવયવી છે, બરોબર. એટલે આપણે લખીએ અહીં કે દરેક સંખ્યા પોતે પોતાની નાનામાં નાની અવયવી છે. દરેક સંખ્યા પોતે પોતાની નાનામાં નાની અવયવી છે. હવે એનાથી મોટા જ છે એ બધા અવયવી આવશે, બરોબર. શું કામ કે જો બેના અવયવી છે એ 4, 6, 8, 10, 12, 14, 18, 22, 25, 26, 28, 30, 35, 36 એ બધા છે એના શું થાય અવયવી. પણ નાનામાં નાની અવયવી કઈ થાય બે છે એ થાય અને એના અવયવીની સંખ્યા કોઈ છે નિશ્ચિત ફિક્સ હોતી નથી. જ્યારે અવયવની સંખ્યા છે એ કેવી હોય ફિક્સ હોય કે આના અવયવ આટલા જ પડે એનાથી વધારે પડે નહીં, પરંતુ અવયવી છે એની સંખ્યા ફિક્સ હોય નહીં કે આટલા જ આના અવયવ છે એ પડે, એનાથી વધારે છે એના અવયવ પડી શકે, બરોબર. તો આજના લેક્ચરમાંથી તમારે કેટલું કરવાનું છે અવયવ અને અવયવી, અવયવ એની વ્યાખ્યા એનું ઉદાહરણ એના નિયમો, જ્યારે અવયવી એની વ્યાખ્યા એનું ઉદાહરણ અને એના નિયમો ખાસ યાદ રાખવાના છે, પાકા કરવાના છે, કેમ કે આના આધારે જ આપણે આગળ પાઠમાં છે કરી શકશું, નહીતર થશે નહીં. એટલે તમને હોમવર્ક લખી દઉં અહીં. આજે કરાવેલ 2 વાર, બરોબર. પછી શું કરવાનું અવયવ અને અવયવી વચ્ચેનો તફાવત તૈયાર કરવાનો. અવયવ અને અવયવી
વચ્ચેનો તફાવત લખો. એકવાર તફાવતમાં શું આવશે? તો તફાવતમાં એના અહીંયા આપણે ભાગ પાડ્યા કે અહીંયા અવયવ, અવયવી. તો અહીં પહેલા એની વ્યાખ્યા, તો આની પણ વ્યાખ્યા, પછી આના એક પછી એક બધા નિયમ, તો અહીં પણ એના એક પછી એક બધા નિયમ, અને છેલ્લે એનું ઉદાહરણ, તો આમાં પણ છેલ્લે એનું ઉદાહરણો. આમાંથી જ તમારે શોધી અને તફાવત છે એ તૈયાર કરવાનો રહેશે. બરોબર? તો આજના લેક્ચરમાંથી તમને અવયવ અને અવયવી વિશે મેં છે એ તમને સમજાવ્યું. આના પછીના લેક્ચરમાં આના લગતા છે દાખલા એ હું તમને કરાવીશ. બરોબર? ત્યાં સુધી તમે આ જે મેં કરાવ્યું એનું રિવિઝન કરતા રહેજો. આ લેક્ચર છે એને અહીં સમાપ્ત કરું છું. નમસ્તે.